આ તરફ સુરતમાં મચ્છરોના ત્રાસથી બચવા મનપાએ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે। હવે મચ્છરના બ્રીડિંગ શોધવા મનપા ડ્રોનનો ઉપયોગ કરશે। મેન્યુઅલી કામ ન થઈ શકે ત્યાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવશે। મચ્છરોના લાર્વા શોધવા મનપા 65 લાખ રૂપિયાનો ધુમાડો કરશે। ખાડી અને બ્રિજ નીચે મચ્છરના ઉપદ્રવ દૂર કરવા માટેની આ કવાયત હાથ ધરવામાં આવી છે। ડ્રોનથી દવા છંટકાવને લઈ પાયલ સાકરિયાએ નિવેદન આપ્યું, આખા વર્ષમાં સફાઈ થાય તો સમસ્યા ન ઉદ્ભવે। હેલ્થના ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇફેક્ટિવ રીતે સર્વેલન્સ મોનિટરિંગ અને એમના માટેની કામગીરી થઈ શકે એમના માટે સુરત મહાનગરપાલિકા તરફથી એક પ્રોજેક્ટ અપ્રૂવ કરવામાં આવ્યું છે, જેમાં જેટલા પણ સુરત શહેરમાં 140 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ડ્રોન સર્વેના માધ્યમથી બ્રીડિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાય કરવામાં આવશે સમગ્ર સુરત શહેરમાં। અને આ બ્રીડિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાય કરીને એમના માટેની જો જંતુનાશક દવાનું જો છંટકાવ છે એ પણ ડ્રોનની મદદથી કરવામાં આવશે। અને સાથે સાથે આ બધું જ જો કામગીરી છે ઇન્ટરનેટ ઉપર ક્લાઉડ બેઝડ પ્લેટફોર્મના માધ્યમથી એ સમગ્ર કામગીરીનું ડેટા એનાલિસિસ અને મોનિટરિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે। કોર્પોરેશનની અંદર મજાક ચાલી રહ્યો હોય એવું લાગે છે। લોકોની હિતની કામગીરી થતી હોય ત્યારે હંમેશ વિપક્ષ સાથે હોય છે, લોકોને પણ ગમતું હોય છે જ્યારે પબ્લિક હિતની વાત હોય। આખા સુરત શહેરની અંદર મેલેરિયાના, ડેન્ગ્યુના, ટાઇફોઇડના કેટલા બધા કેસ આવે છે। ડ્રેનેજના પાણી પીવાના પાણીમાં ભળી જવાથી આજે ટાઇફોઇડના કેસ આવે છે, મેલેરિયાના કેસ આવે છે। હું એમ કહું આટલી બધી ખુલ્લી ગંધાતી જે ખાડીઓ છે કે જ્યાં આખું વર્ષ સાફ નથી થતું અને એ ખાડીઓની અંદર બાળક પડીને એમાં ડૂબીને મરી જતું હોય છતાંય કામગીરી નથી થતી। તો એટલું બધું તમને દેખાતું નથી ને હવે તમે ઝીણા ઝીણા મચ્છરો ગોતવા માટે તમે 67 લાખનો ખર્ચો કરશો। ખરેખર આ એક પ્રકારનું મજાક કરી રહ્યા હોય અને પોતાના જે માનીતાઓને કઈ રીતના પૈસા આપી શકાય અથવા પોતાના ખીચા કેમ ભરી શકાય એના માટેનું આયોજન છે। બાકી કોર્પોરેશન ધારે તો મેન્યુઅલી ઘણી બધી જગ્યાઓ પર જ્યાં સફાઈ થઈ શકે એમ છે, જે ગંદકી દૂર કરી શકાય એમ છે એવી ઘણી બધી જગ્યાઓ